ઘર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જે ગ્રાન્ટથી રાજ્યની જુદી જુદી પાલિકાઓ દ્વારા આવાસ પણ બનાવવામાં આવે છે। પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે રાજકોટ મનપા દ્વારા નિર્મિત કેટલાક આવાસ તો છેલ્લા 2010 એટલે કે 14 વર્ષથી આવાસોની ફાળવણી ન થઈ હોવાના કારણે ખંડેર હાલતમાં તેમજ અસામાજિક તત્વોના અડ્ડા બની ચૂક્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે જુઓ આ અંગે અમારો રિપોર્ટ। વિકાસ ધૂળખાઈ છે। 7 વર્ષથી આવાસોની ફાળવણી ન થતા આવાસ બન્યા ખંડેર। ખંડેર બની ચૂકેલા આવાસો બન્યા અસામાજિક તત્વોના અડ્ડા। 3300 જેટલા આવાસો માટે રીડ્રો કરવામાં આવશે ફાળવણી। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસરથી આવાસોનું કરાશે સમારકામ। રાજકોટ શહેરના વોર્ડ નંબર 3માં આવેલા પોપટપરાના છે આ આવાસ। પોપટપરામાં વર્ષ 2019માં 696 જેટલા આવાસો બનીને તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ 6 વર્ષ બાદ પણ આ આવાસની ફાળવણી કરવામાં ન આવતા આવાસ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે। આ આવાસો ખંડેર બની જતા અહીંયા દારૂ જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમી રહી હોવાનો આક્ષેપ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે। હું અહીંયા રહું છું 5 વર્ષ થઈ ગયા અને 5 વર્ષની અંદરમાં સામે જે 4 માળિયા બનેલ છે એ કોઈને એલર્ટ નથી થયા અને અત્યારે ખંડેર જેવા થઈ ગયા છે। સરકારના કરોડો રૂપિયા એમાં બેડફાડ્યા છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનો સંપર્ક સાધતા જણાવ્યું કે કેટલાક આવાસો ખંડેર હાલતમાં હોવાનું ધ્યાને આવ્યું છે। સમગ્ર મામલે મારા દ્વારા તપાસના આદેશ પણ આપી દેવાયા છે। બીએસયુપી ની યોજના અંતર્ગત જે નીચાણવાળા વિભાગમાં રહેતા લોકો હોય, જે રોડ ફૂટપાથ ઉપર રહેતા હોય, નદી કાંઠે રહેતા હોય, એવા લોકો માટેની એક આ સ્કીમ હતી, પરંતુ કોઈ આવ્યું નહીં। આ સ્કીમ અંતર્ગત જ્યારે અમે ડિમોલેશન કર્યું ત્યારે એ લોકોએ ક્વાર્ટર એલોટમેન્ટમાં એ લોકોએ ના પાડી। રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીનું કહેવું છે કે રાજકોટ શહેરમાં 3300 જેટલા આવાસો ફાળવણી કર્યા વગરના પડ્યા છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવાસની ફાળવણી તાત્કાલિક અસરથી કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા મોટી જાહેરાતો કરે છે અને આ ભાજપના શાસકો ગરીબ માણસોને જે આવાસ દેવાની જે વાતો કરે છે, દર વર્ષે એમ કે છે આ રાજકોટની અંદર આ આવાસમાં આટલા ફ્લેટ ખાલી છે, આટલા આવાસ ખાલી છે, પણ તદંતરે નિષ્ફળ ગઈ છે। રાજકોટમાં કરોડો રૂપિયાની જે આવાસ યોજના છે તેના જે મકાનો છે તેની દુર્દશા આપ જોઈ શકો છો। સીધા દ્રશ્યો આપને દેખાડવા માંગીશ। રાજકોટના પોપટપરા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં 600થી વધુ જે આવાસો છે તેની આ સ્પષ્ટપણે આ દુર્દશા લાંબા સમયથી ક્યાંક છે અને આની મરમ્મત કામગીરી છે તે હજુ સુધી થઈ નથી અને ના તો આની ફાળવણી છે તે થઈ છે। એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકા ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે લાંબા સમયથી આ આવાસો છે તે અહીં છે અને 2019માં આ આવાસો છે તે બન્યા છે, છતાંય આની જે ફાળવણી છે તે ન તો થઈ છે। કહી શકાય કે એક બાજુ જ્યાં ગરીબ ને મધ્યમ વર્ગ આવાસ માટે ફાફા ફેરા કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ આ આવાસ તેઓને ન મળતા હાલ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્થાનિકોનો દાવો છે કે અહીં અત્યારે કહી શકાય કે જે ગેરપ્રવૃત્તિઓ પણ થઈ રહી છે, ખાસ તો અસામાજિક તત્વોનો અડ્ડો આ બની ગયો છે આ વિસ્તાર અને ખાસ આને જ લઈને ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થવી જોઈએ। આ સાથે કહી શકાય કે રાજકોટ શહેરમાં અંદાજિત 3300થી વધુ આવાસ યોજનાના આવાસો ખંડેર હાલતમાં છે, ત્યારે આ પોપટપરા વિસ્તારમાં આજે આવાસ યોજનાના જે આવાસો છે તે અત્યારે ખંડેર હાલતમાં દેખાઈ રહ્યા છે। ખાસ આ ખંડેર હાલતમાં હોવાના કારણે આજુબાજુના વિસ્તારના જે લોકો છે તેઓએ વારંવાર રાજકોટ મહાનગરપાલિકાને રજૂઆત કરી છે કે આનું જે નિરાકરણ છે તે ક્યાંક થવું જોઈએ, છતાંય કોઈ પણ પ્રકારનું નિરાકરણ હજી આવ્યું નથી અને આ જે ખંડેર હાલતમાં જે આવાસો છે ત્યાં ગેરપ્રવૃત્તિઓ